આજે ફરીથી રાજ્યમાં વરસાદી વાતાવરણ જામી રહ્યું છે। અનેક તાલુકા એવા છે કે જેમાં વરસાદ છે અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાનું છે, કારણ કે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસર કયા કયા વિસ્તારમાં થવાની છે, અલગ અલગ મોડલથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે કયા વિસ્તારમાં વરસાદની સ્થિતિ શું રહેવાની છે। તો સૌથી પહેલા તમે અહીંયા જોઈ શકો છો કે અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને તેની અસર જે રાજ્યભરમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી રહી છે। અત્યારે 4 સિસ્ટમ સક્રિય છે। અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય છે, તેની સાથે અહીંયા તમે જુઓ એક સિસ્ટમ અહીંયા બની છે, સાથે એક સિસ્ટમ અહીંયા બની છે અને સાથે જ એક આખો અહીંયાથી એક ટ્રફ બની રહી છે। એટલે એની અસર છે એ મધ્ય ભારતે સીધી થઈ રહી છે, એટલે મધ્યપ્રદેશથી લઈને આખો જે આ વિસ્તાર છે એ ભાગોમાં વરસાદી વાતાવરણ રહે। સાથે અરબી સમુદ્રમાંથી જે ભેજવાળી હવા આવી રહી છે, એ ભેજવાળી હવા છે એના કારણે મહારાષ્ટ્ર અને તેની સાથે જે ગુજરાતના ભાગો છે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ ભાગોમાં વધારે વરસાદ થઈ શકે। અલગ મોડલથી સમજીશું જેથી કરીને તમે વિશેષમાં સમજી શકો કે શું પરિસ્થિતિ છે। હવે તમે આ સિસ્ટમ તો જોઈ, હવે એ સિસ્ટમને તમે વધારે સારી રીતે અહીંયા સમજી શકો। અત્યારે તમે જુઓ કે જે સિસ્ટમ અહીંયા બનેલી હતી તેની સીધી અસર આ ભાગોમાં જોવા મળી રહી છે, એટલે કે મધ્ય ભારતનો જે ભાગ છે એમાં મધ્યપ્રદેશથી લઈને જે આખો વિસ્તાર છે, બિહારના ભાગોમાં વરસાદ છે, પશ્ચિમ બંગાળના ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે, સાથે ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પંજાબ સહિતના વિસ્તારમાં, અને આ સિસ્ટમની અસર છે એટલે આખો આ ભાગ ઓરેન્જ ઝોનમાં છે। હવે મધ્યપ્રદેશમાં ને એ ભાગોમાં વરસાદી વાતાવરણ છે તેની અસર ગુજરાતના ભાગોને થાય, પણ અત્યારે તમે જુઓ કે ગુજરાતનો જે આ ભાગ છે એ આખા ભાગમાં વરસાદી વાતાવરણ આ મોડેલ પ્રમાણે જોવા મળી રહ્યું છે, એટલે કે કચ્છ, તેની સાથે સૌરાષ્ટ્રના ભાગમાં પણ જે આ દરિયાકાંઠાનો વિસ્તાર છે, એટલે કે ગીર સોમનાથથી લઈને જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા, એ 4 જિલ્લા એવા છે કે એ ગ્રીન ઝોન છે। બાકી તમે જુઓ કે આખા ગુજરાતમાં ઓરેન્જ ઝોન યલો ઝોન જોવા મળી રહ્યો છે, એટલે છૂટો છવાયાથી મધ્યમ વરસાદ થાય। હવે એ જ આગાહી અહીંયા આપણે જોઈશું કે આઈએમડી દ્વારા શું કહેવામાં આવ્યું છે, આઈએમડી દ્વારા કયા જિલ્લામાં વોર્નિંગ છે। તો આજના દિવસ માટે તમે જોઈ શકો છો કે આખું ગુજરાત ગ્રીન ઝોનમાં છે, પણ હવે જે રીતે પરિસ્થિતિ બદલાતી જોવા મળી રહી છે, જેમ સિસ્ટમની અસર જોવા મળી રહી છે, તેના આધારે નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને નાવકાસ્ટના આધારે તમે વિશેષમાં સમજી શકો। હવે તમે જુઓ કે પેલા મોડેલમાં તમે જોયું કે દેવભૂમિ દ્વારકા, એની સાથે પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢમાં ગ્રીન ઝોન હતું। હવે આઈએમડી દ્વારા પણ એ ભાગને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવ્યું છે, આખું ગુજરાત યલો ઝોનમાં છે। અને આ તરફ તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે એ ભાગ એટલે કે જે છેવાડાના વલસાડથી લઈને કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ, ત્યાં ઓરેન્જ ઝોન છે। હવે આ મોડલ અને આ મોડલમાં તમે સમજી શકો કે ગુજરાતની પરિસ્થિતિ શું જોવા મળી રહી છે, એટલે કે બે મોડલ છે કે જે સેમ દર્શાવે છે। હવે આપણે જોઈશું કે કયા વિસ્તારમાં આગામી 2-3 દિવસ સુધી શું પરિસ્થિતિ રહેવાની છે। તો જુઓ કે આજના દિવસની વાત છે 17 તારીખ, તો આજે તમને ઘેરો લીલો રંગ દેખાય છે એ દર્શાવે છે કે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે, એટલે કચ્છ, તેની સાથે આજે આખું સૌરાષ્ટ્ર છે અને તેની સાથે આ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરાથી આજે છોટાઉદેપુર, નર્મદા સહિતનો આખો ભાગ છે એ ભાગમાં હળવોથી મધ્યમ વરસાદ થાય। બાકી આખું ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે ભાગો છે, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સહિત, તો એમાં હળવો વરસાદ થઈ શકે। આછો લીલો રંગ છે એ હળવો વરસાદ દર્શાવે છે। એ જ રીતે આવતીકાલની પરિસ્થિતિ છે 18 તારીખ, તો ત્યારે તમને આખા ગુજરાતમાં હળવો વરસાદ જોવા મળી શકે। હવે વાતાવરણનું કેવું છે કે સમયાંતરે તેમાં ફેરફાર થતો હોય, એટલે જો એ પરિસ્થિતિ બદલાય તો નાવકાસ્ટ જાહેર થાય અને તે મુજબ ફરીથી એ આગાહીમાં ફેરફાર થઈ શકે, પણ અત્યારની પરિસ્થિતિ મુજબ આવતીકાલના દિવસે હળવો વરસાદ જોવા મળી શકે। 19 તારીખે પણ એ જ પરિસ્થિતિ છે, હળવો વરસાદ મળી શકે। 20 તારીખે ફરી દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર અત્યારની સ્થિતિ પ્રમાણે વધતું જોવા મળી રહ્યું છે, જે સમયાંતરે બદલાઈ પણ શકે। હવે વિન્ડીના માધ્યમથી એક વખત સમજી લઈએ કે પરિસ્થિતિ શું રહેવાની છે, કારણ કે અત્યારે ગુજરાતમાં તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાત અને તેની સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી વાતાવરણ છે। છેલ્લા 24 કલાકમાં પણ 112 તાલુકામાં વરસાદ પડી ચૂક્યો છે। અત્યારની સ્થિતિ તમે જોઈ જ રહ્યા છો કે તમારા વિસ્તારમાં પરિસ્થિતિ શું છે। આપણે રાત્રે 9 વાગ્યાનો સમય કર્યો છે, એમાં તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે એ ભાગોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। આ સાથે સૌરાષ્ટ્રના જે ઓખાથી લઈને પોરબંદર, વેરાવળ સુધીનો પટ્ટો, ત્યાં તમને હળવોથી મધ્યમ વરસાદ છે। થોડું ઝૂમ કરીને સમજાવીશ એટલે જેથી કરીને તમને વિશેષમાં ખબર પડી શકે કે કયા એવા જિલ્લા છે, કયા એવા તાલુકા છે કે જ્યાં વરસાદી વાતાવરણ છે। હવે અત્યારની જે આગાહી છે તે મુજબ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે આજે થંડરસ્ટોર્મ એક્ટિવિટી દર્શાવે છે, જ્યાં તમને ઝિગઝેગ જોવા મળે છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે વરસાદ દર્શાવે છે, એટલે ધોલેરાથી લઈને સુરેન્દ્રનગર સહિત બોટાદ સહિતનો આખો પટ્ટો છે, જ્યાં બાજુ ખંભાત, આમોદ સહિતનો જે વિસ્તાર છે ત્યાં તમને ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે। સાથે સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, રાજકોટ સહિતના ભાગોમાં હળવો વરસાદ થઈ શકે કે વાદળછાયું વાતાવરણ પણ
જોવા મળી શકે. કચ્છમાં પણ એ પરિસ્થિતિ છે. તો કચ્છમાં તમે જુઓ કે આ દયાપરથી નલિયા સહિતનો જે આખો વિસ્તાર છે, એટલે કે દરિયાકાંઠાને અડીને જે આવેલા ભાગો છે, માંડવીથી લઈને ગાંધીધામ સહિતનો જે વિસ્તાર છે ત્યાં તમને હળવો વરસાદ જોવા મળી શકે. બાકી ધોરડો, ભુજ, રાપર સહિતનો વિસ્તાર છે ત્યાં કદાચ કોરું પણ રહી જાય. આ તરફ આપણે જોઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં શું પરિસ્થિતિ છે. આ તરફ તમે જુઓ કે બનાસકાંઠામાં વાવ, થરાદ, ડીસા સહિતનો આખો પટ્ટો તમને અત્યારના સ્થિતિમાં એવું લાગી રહ્યું છે કે આજની રાતના સમયે અહીંયા વરસાદની શક્યતા એકદમ નહિવત છે. કદાચ વાદળછાયું વાતાવરણ થાય તેવી સંભાવના. આ તરફ તમે જુઓ કે પૂર્વ ગુજરાતના જે ભાગો છે, કારણ કે આજે દાહોદથી લઈને આખો અરવલ્લીથી મોડાસાથી લઈને લુણાવાડા સહિતનો જે પટ્ટો છે, મહીસાગર જિલ્લો, ત્યાં તમને વરસાદી વાતાવરણ જોવા મળી શકે. કારણ કે જે પેલી સિસ્ટમ છે એ મધ્ય ભારતને સ્પર્શે છે અને એમાં પણ ખાસ કરીને જે મધ્યપ્રદેશમાં જે વરસાદની અસર છે તેની અસર આ ભાગોને થાય એવી અત્યારે સંભાવના. એટલે કે દાહોદથી લઈને પંચમહાલ સહિતનો જે વિસ્તાર છે ત્યાં તમને વરસાદી વાતાવરણ જોવા મળી શકે. હવે રાત્રિના સમયે ફરીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહી શકે છે. આ તમે જુઓ કે ડાંગથી લઈને આખો જે વિસ્તાર છે ત્યાં તમને વરસાદી વાતાવરણ છે. કારણ કે આ નીચે મહારાષ્ટ્રમાં પણ અત્યારે વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે. એટલે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે શું થઈ રહ્યું છે કે આ જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે તેની સાથે સૌરાષ્ટ્રનો ભાગ છે એ ભાગોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. હવે આ વાત થઈ છે 18 તારીખની, અને 18 તારીખે વહેલી સવારે ફરીથી વાતાવરણ થોડું બદલાતું જોવા મળી રહ્યું છે. અને એ સિસ્ટમ છે એ તમે જુઓ કે આ દાહોદ, ગોધરા સહિતનો જે પટ્ટો છે, અરવલ્લી, મહીસાગર, એ ભાગોમાં ગાજવીજ સાથે સારો વરસાદ થઈ શકે. અને દક્ષિણ ગુજરાતમાં તો આવતીકાલના દિવસમાં પણ તમને વરસાદી વાતાવરણ રહે. તાપી જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ રહે, ડાંગ જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ, સાથે નર્મદા જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ રહી શકે. સાગબારા, ડેડિયાપાડા, રાજપીપળા સહિતનો આખો પટ્ટો અને ભરૂચ સહિતના વિસ્તારમાં પણ વરસાદી વાતાવરણ રહી શકે. સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના જે વિસ્તાર છે, પોરબંદર થી લઈને દેવભૂમિ, દ્વારકા, ઓખા, માધવપુર, આખો આ જે પટ્ટો છે ત્યાં તમને હળવોથી મધ્યમ વરસાદ થાય. આ તરફ માળિયા સહિતના પટ્ટામાં પણ હળવો વરસાદ થઈ શકે. બાકી રાજકોટથી કાલાવડ સહિતનો આખો વિસ્તાર છે ત્યાં છૂટાછવાયા ઝાપટામાં વરસાદ થાય અથવા તો વાદળછાયું વાતાવરણ તમને જોવા મળી શકે છે. કચ્છની પરિસ્થિતિની વાત કરીએ તો એમાં પણ એ જ પરિસ્થિતિ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તમને હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે. બાકી આખા કચ્છમાં તમને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે. અત્યારે તમે જોઈ શકો છો કે આ જે હવાના તરંગો છે એ વધુ તેજ થઈ ગયા છે. કારણ કે અત્યારે દરિયામાં જે પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એ સિસ્ટમના કારણે જે ભેજવાળા પવનો છે એ ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે અને એની ગતિ પણ વધી છે. અને તેના કારણે ફરીથી આ વરસાદનો બીજો રાઉન્ડ છે. એટલે આ બીજા રાઉન્ડમાં પણ તમે જોઈ શકો છો કે અત્યારની સ્થિતિમાં ભયાનક પૂર આવે તેવી કોઈ સંભાવના નથી જોવા મળી રહી, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ રાજ્યમાં પડે તેવી સંભાવના પૂરેપૂરી છે. અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને તેની સાથે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં 2 દિવસ પછી વરસાદ વધી શકે. પણ અત્યારની સ્થિતિમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એ ભાગોમાં વરસાદી વાતાવરણ રહી શકે.